ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં ધ્વજવંદન કરીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. એ સાથે જ દ્વારકાધીશના દર્શન પણ થયા, કારણ કે દ્વારકાધીશના શિખર પર પણ ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજ જે છે એ લહેરાવવામાં આવ્યો. બધી જગ્યાએથી દ્રશ્યો સામે આવ્યા કે કઈ રીતે ભારત દેશમાં નાનાથી નાના ખૂણામાં પણ આજે સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. 15 ઓગસ્ટે દેશના 80મા સ્વતંત્ર પર્વની સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે અમરેલી ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાની વાત રાખતા કહ્યું કે ગુજરાતના લોકો એક સાથે મળીને કામ કરે તો કશું જ અશક્ય નથી. આ ઉપરાંત તેમણે નાગરિકોની સુવિધા સુખાકારી માટે મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી છે. રહેણાંક માટે ઘરથાળના વિનામૂલ્યે પ્લોટની યોજના, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 3,428 કરોડની ફાળવણી, આંગણવાડીના 16 લાખથી વધુ બાળકો માટે ગરમ પૂરક પોષક આહાર અને બિન અનામત વર્ગના યુવાનો માટે વિદેશ અભ્યાસ લોન આવક મર્યાદામાં વધારો. આ રીતની અગત્યની જાહેરાતો જે છે એ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ અમરેલીમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, નાગરિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. બીજી તરફ રાજ્યભરમાં પ્રભુભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. ગુજરાત હાઈકોર્ટ ખાતે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. બીએપીએ સ્વામિનારાયણ મંદિર અટાલડા ખાતે સંતો અને ભક્તોએ ધ્વજવંદન કરી રાષ્ટ્ર શાંતિની પ્રાર્થના કરી હતી. દેવભૂમિ દ્વારકામાં પણ જગત મંદિરના શિખર પર તિરંગા રંગની વિશેષ ધજા લહેરાવવામાં આવી હતી, જેણે શ્રદ્ધાળુઓ અને નાગરિકોના દેશ પ્રેમની જે એક લાગણી છે એ જોવા મળી હતી. નમસ્કાર.